રવિ નાનકડા ઝૂંપડામાં જન્મ્યો હતો. છતમાંથી વરસાદ ટપકતો, ભીતોમાં તિરાડો, પણ એની આંખમાં સપના હતા, મોટા અડગ. પિતાજી રિક્ષા ચલાવતા, માતા ઘરોમાં કામ કરતી. ઘરે આવક ઓછી પણ મહેનત અખૂટ. શાળામાં રવિ હોશિયાર હતો, પણ યુનિફોર્મ જૂનું, પુસ્તકો બીજા હાથના. ઘણા બાળકો મજાક કરતા, પણ રવિ ચૂપ રહેતો, કારણ કે એને ખબર હતી શબ્દોથી નહીં, પરિણામથી જવાબ આપવો. 10મા ધોરણમાં પિતાજી બીમાર પડ્યા. રિક્ષા બંધ, ઘરે ચૂલ્હો ઠંડો. રવિએ ભણતર છોડવાનું નક્કી કર્યું, પણ માતાએ પોતાની સોનાની નથ ઉતારી. બેટા, મા બોલી, ભૂખ સહન કરીશ, પણ તારું ભવિષ્ય નહીં. એ દિવસે રવિએ વચન લીધું. દિવસે કામ, રાત્રે ભણતર. ચા વેચી, લોડિંગ કામ કર્યું, ઘણીવાર રસ્તા પર ઊંઘ્યો. પરીક્ષામાં બેઠો ત્યારે હાથમાં પેન નહીં પણ સંઘર્ષ હતો. પરિણામ આવ્યું. રવિ શહેરમાં ટોપર બન્યો. સ્કોલરશીપ મળી. નવું જીવન શરૂ થયું. વર્ષો પછી એ જ રવિ એક મોટી કંપનીમાં અધિકારી હતો. એ જ ઝૂંપડીની જગ્યાએ પાકું ઘર હતું, પણ એના પિતાજી આજે પણ રિક્ષા પાસે ઊભા રહેતા. રવિએ કહ્યું, પપ્પા, હવે તમે આરામ કરો. પિતાજી બોલ્યા, મને ગર્વ છે કે મેં તને હાર શીખવી નહીં, મહેનત શીખવી. પહેલા પગારમાં રવિએ માતા માટે સોનાની નથ લીધી. માતાની આંખ ભીની થઈ ગઈ. આ સોનું નહીં બેટા, મા બોલી, આ તો તારી મહેનતનો ચમક છે. આ વાત પરથી આપણને શીખ મળે છે કે ગરીબી લાચારી નથી. ગરીબી એક પડકાર છે. જે સપના જોવાની હિંમત રાખે અને મહેનત કરવાની તાકાત રાખે, એ એક દિવસ ખાલી હાથથી પણ સફળતા પકડી શકે છે.